તો કેમ છો મિત્રો, હું ગુણજીત તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો અત્યારે જો ટાઈમની વાત કરી તો અત્યારે સવારના 4 વાગી ગયા છે। તમે અહીંયા ઘડિયાળમાં જોઈ શકો છો 4 વાગ્યા છે ને મિત્રો અત્યારે હું જુનાગઢ જવા માટે નીકળું છું। તો આપણી આ જર્નીમાં અને આજે અમે છે બાઇક લઈને જવાના છીએ, તો આપણી આ જર્નીમાં તમે જોડાયા રહેજો। તો મિત્રો અત્યારે આપણે રેડી છે થઈ ગયા છે અને બાઇકની આપણે ટ્રીપ છે 0 કરીને ટ્રીપ એ છે એને આપણે 0 કરશું અને આજે આપણી ટ્રીપ બી છે એને પણ અહીંયા આપણે 0 કરશું। હવે આજે તમે જોઈ શકો છો લાઈવ જે એવરેજ બતાડે એ પણ 0 છે, જે જનરલ એવરેજ એ પણ 0 છે। તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળશું ને આપણું પહોંચ છે એમાં આપણી બધી વસ્તુ છે, કેમેરો છે, બેટરી છે, ચાર્જિંગ છે। ચાલો તો ઓલમોસ્ટ મિત્રો અત્યારે આપણે ગોંડલ ટપી ગયા છે અને જો આપણે કિલોમીટરની વાત કરી તો અહીંયા તમે જોઈ શકો છો આપણે 109 કિલોમીટર છે કાપેલું, 2 કલાકને અરાઉન્ડિંગ સમજો તમે, આપણે 4 વાગ્યા નીકળ્યા હતા ઘરેથી એટલે 6 મિનિટ ઉપર થઈ છે। અને જો બાઇક 109.5 કિલોમીટર ચાલેલું છે અને જો અહીંયા એની જનરલ એવરેજની વાત કરું તો 61.3ની એવરેજ આપી છે અને અત્યારે તમે જોઈ શકો છો ગોંડલથી જુનાગઢ જે હાઈવે છે એ છે। મિત્રો અત્યારે અમે જુનાગઢથી 10-12 કિલોમીટર જો દૂર થઈ અને અહીંયાથી તમે આ નજારો જોઈ શકો છો। આ તમે જુઓ એક નંબર નજારો અહીંથી જેવો લાગે છે, આ બધો ગિરનારનો છે નજારો છે। નેક્સ્ટ વિડીયોમાં તમે જોજો કે આ જે પહાડી છે હું તમને બતાવવાનો છું અને અહીંની ગ્રીનરી જોવો તમે, એક નંબર મોજે મોજે હો ભાઈ, જોઈ લ્યો। મિત્રો અત્યારે આપણે છે અહીંયા જુનાગઢ પહોંચી ગયા છે અને સવારે આપણે વહેલા નીકળ્યા હતા એટલે આપણે નાસ્તો જે નહોતો કરેલો, તો અત્યારે અહીંયા આપણે જોઈ શકો છો આપણી માટે વળેલા ગાંઠિયા છે બની રહ્યા છે અને ગાંઠિયા અને જલેબી આપણે ખાશું। તો મિત્રો અત્યારે આપણે અહીંયા
ગાંઠિયા આવી ગયા છે અને આ ચટણીને સંભારો છે. પણ આ ચટણીને સંભારો છે એ બે કાલનો છે. આ તમે સંભારો જોઈ શકો છો અહીંયા પાણી પર આ ફ્રીજમાં રાખેલું છે આ બધું. મિત્રો અત્યારે આપણે અહીંયા નાસ્તો કરી દીધો. આ તમે જોઈ શકો છો રોકડિયા કરીને છે. ગાંઠિયા તો સારા હતા પણ ચટણીને બધું વાસી હતું, કાલનું પડતર હતું. જલેબી પણ આપણે ખાવાની થોડીક ઈચ્છા હતી પણ એમાં થોડુંક માખીઓ ને એવું બધું વધારે હતું. ગંદકી ચોખ્ખાઈ એવી હતી ને એટલે પછી આપણે એ નથી કરતું. મિત્રો અમે જુનાગઢમાં એન્ટ્રી થઈ ગયા છે અને આ તમે જોઈ શકો છો આ છે જુનાગઢનો મજેવડી ગેટ જે કહે છે. અને અહીંયાથી તમે આ જોઈ શકો છો ગિરનાર ગેટ છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ ગિરનારના રોપ વે છે. મિત્રો આપણા જે ઘરેથી જુનાગઢની જર્નીમાં વિડીયોમાં આટલું જ. તો આપણો આ વિડીયો સારો લાગ્યો તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.